ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધાના સર્કિટ હાઉસમાં પડી ગયેલા લાખો રૂપિયાના ઝાડ અધિકારીએ વેચી માર્યાના આક્ષેપ। મહિના પહેલા ગુજરાતમાં સખત પવન સાથે માવઠું થયું હતું, જેમાં મહુધા ટી પોઈન્ટ મહુધા ખાતે આવેલ બંધ સર્કિટ હાઉસમાં ઘણા કદાવર વૃક્ષો પડી ગયા હતા, જે વૃક્ષોને વગર ટેન્ડર કે વગર પરવાનગી માર્ગ અને મકાન વિભાગના એસઓએ બધા જ પડી ગયેલા ઝાડો બરાબર પગીને પધરાવી રોકડ કરી લીધી હોવાના આક્ષેપો થતા હવે પગી અને એન્જિનિયર ભરાઈ પડ્યા છે। મહુધા ટી પોઈન્ટ ઉપર આવેલ જર્જરિત અને બંધ સર્કિટ હાઉસમાં વાવાઝોડામાં કેટલાક મોટા અને કદાવર વૃક્ષો પડી ગયા હતા। આ લાખોની કિંમતના વૃક્ષોને સર્કિટ હાઉસમાં પગી તરીકે કામ કરતા વ્યક્તિને માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરે બારોબાર આપી દીધા છે, જે બાબતે ના તો કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું કે ના તો પછી કોઈ જાહેરાત કરવામાં આવી હતી। એન્જિનિયરે બારોબાર ઝાડો પગીને કહીને નિકાલ કરાવી દીધો તો પગી પણ ઘાસના પૂડાની આડમાં ટ્રેક્ટરમાં લાકડા ભરીને લઈ ગયા હતા, જે નજારો જગ જાહેર થઈ જતા માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરે ફેરવી તોડતા જણાવ્યું કે મેં કોઈ સરકારી વૃક્ષો કોઈને આપ્યા નથી કે પછી વેચ્યા પણ નથી। તો સર્કિટ હાઉસમાં પગી તરીકે કામ કરતા વ્યક્તિએ જણાવ્યું હતું કે મને એન્જિનિયર કહ્યું હતું, માટે અમે પડી ગયેલા વૃક્ષો લઈ ગયા છીએ। આ બાબતે મહુધાના સર્કિટ હાઉસમાં પગી તરીકે કામ કરતા ગણપતભાઈએ જણાવ્યું હતું કે પડી ગયેલા ઝાડ લઈ જવા માટે અમે શુભમભાઈને પૂછ્યું હતું અને તેમણે અમને પડી ગયેલા વૃક્ષો લઈ જવા જણાવ્યું હતું, માટે અમે લઈ ગયા છીએ। આ બાબતે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર શુભમ જૈન સાથે વાતો કરતા તેમણે જણાવ્યું હતું કે મેં કોઈને પડી ગયેલા વૃક્ષો લઈ જવા અથવા વેચવા માટે જણાવ્યું નથી। આ તો સરકારી માલ છે અને તેમાં પણ હું રજા ઉપર હતો। હું તો આજે જ હાજર થયો છું, માટે મને આ બાબતે કંઈ ખબર નથી। રાતના સમયે લાકડાની ચોરી કરતા નારી આંખે જોનારાઓએ જણાવ્યું હતું કે ટ્રેક્ટરમાં પૂડા ભરીને લાવ્યા બાદ તે જ ટ્રેક્ટરમાં રાત્રે લાકડા ભરીને લઈ ગયા હતા। અધિકારીની જાણ બહાર આટલી હિંમત કોઈ કરી નહીં અને અહીંથી ચોરી કરીને લઈ ગયેલા વૃક્ષો મંગળપુરામાં પડ્યા છે। હું પોતે લઈ ગયો સાહેબ ઘરે। તમારું નામ શું? ગણપત। તમે તમારી અધિકારીને જાણ કરીએ બાબતે? હા, શું કહ્યું તમે? પાત્રા લગાડવા જેવા લઈ જવાના, મોટા ડાળ લઈ જવાની કોઈ હે નહીં આપણે। કયા અધિકારીએ તમને કહ્યું? શુભમ સાહેબ, શુભમ સર। સુગમ સરે? હા।